આજે છે પુષ્ય નક્ષત્ર, ત્યારબાદ ધનતેરસ આવશે અને ત્યારબાદ દિવાળી અને પછી લગ્નસરાની સિઝન. આ સમય દરમિયાન સોનાની ધૂમ ખરીદી કરવામાં આવતી હોય છે, કારણ કે સોનું એ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. જો તમે પણ સોનાની ખરીદી કરવાના છો અને કેટલા કેરેટનું સોનું ખરીદવું તેને લઈને કન્ફ્યુઝ છો, તો ચાલો તમારું આ કન્ફ્યુઝન હું દૂર કરી દઉં. નમસ્કાર, હું છું દીપાલી. તો સૌથી પહેલા વાત આપણે 24 કેરેટ સોનાની કરીએ. કેરેટ એ સોનાની શુદ્ધતાનું એક માપદંડ છે. જો 24 કેરેટ સોનાની વાત કરવામાં આવે તો તેમાં 99.9% શુદ્ધ સોનું હોય છે અને તે મુલાયમ અને બરડ હોય છે, સરળતાથી વાળી શકાય છે. એટલે તેમાંથી સરળતાથી દાગીના નથી બની શકતા. તે માત્ર ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે સિક્કા કે પછી બિસ્કિટના સ્વરૂપમાં તેને ખરીદી શકાય છે. હવે વાત કરીએ 22 કેરેટ સોનાની, જેની ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું હોય છે, ખાસ કરીને દાગીના બનાવવા માટે, કારણ કે તેમાં 91.6% શુદ્ધ સોનું હોય છે અને બાકીના 8.4% બચ્યા તેમાં અન્ય ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી અને જસત જેવી ધાતુઓ ઉમેરવામાં આવે છે. તે વધુ ટકાઉ હોય છે અને તેની રિસેલ વેલ્યુ પણ વધુ હોય છે અને એટલા માટે જ 22 કેરેટ સોનાના દાગીના ખરીદવાનું ગ્રાહકો વધુ આગ્રહ રાખે છે. હવે વાત કરીએ 18 કેરેટ સોનાની. જો તમારે ડિઝાઇનર જ્વેલરી બનાવડાવી છે કે પછી હીરા જડિત જ્વેલરી લેવી છે તો તેના માટે 18 કેરેટ સોનું બેસ્ટ રહેશે, કારણ કે તેમાં 75% સોનાનો ભાગ હોય છે અને 25% અન્ય ધાતુઓ ઉમેરવામાં આવે છે. તે વધુ ટકાઉ અને મજબૂત હોય છે, જેથી તેને હીરા જડવા માટે કે સ્ટોન જડવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. હવે વાત કરીએ 14 કેરેટ સોનાની. તેમાં 58.5% શુદ્ધ સોનું હોય છે, જ્યારે બાકીના જે પર્સન્ટેજ છે તેમાં અન્ય ધાતુઓ ઉમેરવામાં આવતી હોય છે. આ સોનાની ચમક કહી શકાય કે 24 કેરેટ અને 22 કેરેટ સોના કરતાં થોડીક ઓછી હોય છે, પરંતુ તે સરળતાથી ખરાબ નથી થતું. અને એટલા માટે જે રેગ્યુલરમાં પહેરવાની જ્વેલરી હોય છે, જેમ કે વીંટી છે, બ્રેસલેટ છે કે પછી ઇયરિંગ છે, તે બનાવવા માટે સૌથી વધુ 14 કેરેટ સોનાનો ઉપયોગ થતો હોય છે. હવે કયા કેરેટનું તમારે સોનું ખરીદવું જોઈએ તેના સવાલનો જવાબ તમને મળી જ ગયો છે, પરંતુ હા, મારે એ વાત પણ તમને જણાવી છે, જો તમે સોનું ખરીદવા જઈ રહ્યા છો તો BIS હોલમાર્ક ખાસ ચેક કરજો. આ એક સરકારી પ્રમાણપત્ર છે જે સોનાની શુદ્ધતા, તેનું કેરેટ અને જ્વેલરીનો કોડ વેરીફાઈ કરે છે. જો BIS હોલમાર્ક વાળું સોનું તમે ખરીદશો તો નકલી સોનાની છેતરપિંડીથી બચી શકો છો. આવી જ ઇન્ફોર્મેટિવ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.